સંધ્યા ઘટના સર્જાઈને લગભગ 9 કલાક જેટલો સમય થઈ ગયો. હજી ઘટનાની વારદાતને લોકો ભૂલી નથી શકતા અને ના ભૂલી શકે સ્વાભાવિક છે, કારણ કે ઘટના જેટલી મોટી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે. જે ઇજાગ્રસ્તો છે હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં, તે લોકોની મુલાકાત લઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. અત્યારે હાલની વાત કરીએ તો આ ઘટના સ્થળ છે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થઈ અને પડ્યું હતું. આ તમામ જે મલબો જે છે તે મલબો હટાવવાની કામગીરી જે છે તે અત્યારે હાલ રોકી દેવામાં આવી છે. રોકવા પાછળનું કારણ એ પણ માનવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક સંયોગિક પુરાવા જે છે તે એકત્ર કરવાના બાકી હોવાથી એફએસએલની ટીમ જે છે તે મોડી રાત્રે અહીંયા આવી શકે છે અને તમામ જે જરૂરી પુરાવાઓ જે છે તે એકત્રિત કરી શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું 1:38 ત્યારે 55 સેકન્ડ જેટલો સમય થયો હતો, જેને એરપોર્ટથી લેન્ડિંગ થયો હતો, ટેક ઓફ થયું હતું. અને ટેક ઓફ થઈ અને આ જગ્યા છે કે જ્યાં ડૉક્ટરો જે અભ્યાસ કરતા હોય તેની મેસ હતી અને જમવાનું હતું. અને અનેક એવા ડૉક્ટરો હતા જે પોતાના આશાસ્પદ સાથે અહીંયા આગળ આવ્યા હતા અને તેઓ લોકો પણ અત્યારે હાલ પોતાનો જીવ જે છે તે ગુમાવી ચૂક્યા છે. અને લગભગ તમામ જે સ્પેરપાર્ટ કહી શકાય કે તેના જે માલ સામાન જે પ્લેનના હતા તે પ્લેનના તમામ ટુકડાઓ જે છે તે વેરવિખેર હાલતમાં જોવા મળે છે. મુશ્કેલીથી જે લોકોને બહાર કાઢવાની જરૂરિયાત લાગતી હતી તેને અહીંયા બુલડોઝર જે છે, હિટાચી સાધનો છે, આ તમામ સાધનો અહીંયા લાવી અને તેમને રાખવામાં તો એક અંશ કહી શકાય. તે અંશ પ્લેનનું અંશ જે ઇમરજન્સી એક્ઝિટ છે તે દરવાજો અત્યારે હાલ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં છે. સાથે સાથે આ બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગ અત્યારે હાલ કેવી પરિસ્થિતિમાં છે. પરંતુ આવનારા સમયમાં કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય અને તેની ઉપરથી કોઈ સબક લઈ શકાય તે માટેની પૂરતી તૈયારી જે છે તે તંત્ર દ્વારા થતી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. કારણ કે 9 કલાક થયા અત્યારે હાલ આ તમામ દ્રશ્યો જે છે તે કોર્ડન કરી દેવામાં આવે છે. જ્યારે ઘટના બની હતી ત્યારે લગભગ એનડીઆરએફની ટીમ નહીં માત્ર, પરંતુ ગુજરાત પોલીસની સમગ્ર ટીમ જે છે તે અહીંયા આગળ તૈનાત હતી. આ દ્રશ્યો બતાવવાનો ફરીથી એક વખત પ્રયત્ન કરીશ કે મારી પાછળના દ્રશ્યો જે છે તે આપ જુઓ છો તો ખરેખર કંપારી ઉઠી જાય તે પ્રકારના દ્રશ્યો છે. અત્યારે હાલ આ ગેટ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવે છે, કારણ કે તમામ લોકો જો અવર જવર કરશે તો પુરાવાનો ક્યાંક નાશ થઈ શકે છે. અને સંયોગિક પુરાવા જ્યારે એકત્ર કરવાનો હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી થાય. એક ડેડ બોડી જે છે તે હજી પણ અહીંયા આગળ બહાર અંતિમ સમયે કાઢી હોય ત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે ત્યારે તેને પણ અહીંયાથી રિકવર કરી અને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આસપાસ તમામ જગ્યાએ જે સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક પોલીસનો પહેરો લગાવી દેવામાં આવે છે, જેથી કરી કોઈપણ અનધિકૃત વ્યક્તિઓ જે છે તે અવર જવર ન કરી શકે. સંધ્યા મૌલિક, અહીંયા પરિસ્થિતિ એ પણ છે કે એક તરફ સામેની બે બિલ્ડિંગ કે જે પણ હાલમાં જોવા મળી રહી છે ક્ષતિગ્રસ્ત, આપની પાછળની પણ જે બિલ્ડિંગ છે તે પણ તે પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. પરિસ્થિતિ એ છે કે લોકો સમજે, કંઈ જાણે તે પહેલાં જ એક મોટી દુર્ઘટના ઘટી ગઈ અને રાતના અત્યારના પણ 10 કલાકની ઘટના બાદ પણ હજી કેટલાક મૃતદેહ નીકળવા ખૂબ જ મોટી વાત છે. હજી પણ કઈ રીતનું રેસ્ક્યુ કરવામાં આવશે, કઈ રીતે બચાવ કામગીરી છે તે જોવા મળશે. બચાવ શબ્દ તે માટે કારણ કે હજી પણ આશા રાખવામાં આવી રહી છે કે લોકો સુરક્ષિત રહે. સિદ્ધાર્થ, સ્વાભાવિક છે જ્યારે પણ આ પ્રકારની ઘટના ગણતરીનું મિનિટોમાં જ્યારે બનતી હોય છે ત્યારે તેમાં કેટલા વ્યક્તિઓ ઘવાયા છે, કેટલા વ્યક્તિઓ મોતને ભેટ્યા છે, આની આંકડો લગાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. અને તેને જ પગલે અત્યારે હાલ ઇમરજન્સી જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તેનો આંકડો જે છે તે ક્યાંક મેચ નથી કર્યો. જે રીતે લોકો પોતાના સંબંધી છે, પોતાના પરિવારજનો છે, તેમના નામ અને નંબર અને ફોટો આઈડેન્ટિફિકેશન આપી રહ્યા છે, તેવા અનેક લોકો જે છે તે ક્ષતિગ્રસ્ત છે, નથી મળી રહ્યા. આ તમામ લોકોનું વેરિફિકેશન થવું જરૂરી છે અને એટલા માટે અત્યારે હાલ પોલીસ જે છે તે અહીંયા આગળ તૈનાત રાખવામાં આવી છે, જેથી કરી કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારજનોનો જે છે મૃતદેહ તે પરત મેળવી શકે. અત્યારે હાલ જે રીતે વિગતો મળી રહી છે કે લગભગ 290 વ્યક્તિઓને આસપાસ જે તમામ મૃતકો હતા તે લોકોની સારવાર અથવા તો જેમને પોસ્ટમોર્ટમ જે છે તે કરી લેવામાં આવે છે, પરંતુ તેમને ડેડ બોડી એવી કન્ડિશનમાં હતી કે તે લોકોને ઓળખ પણ ના થઈ શકે. જો ઓળખ ન થઈ શકે તો તે લોકોને પરિવારજનને પરત આપી ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે આવા સંજોગોમાં તેમના ડીએનએ કરવામાં આવતા હોય છે અને ડીએનએ સેમ્પલ જે છે તે તેમના પરિવારજનોમાં લેવાતા હોય. સૌથી મોટું ઉદાહરણ તેમનું એ કહી શકાય કે જે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના બહેનના પણ ડીએનએ સેમ્પલ જે છે તે અત્યારે હાલ લેવામાં આવ્યા છે. એટલે આ તમામ જે ડેડ બોડી અત્યારે હાલ અહીંયાથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, તેમાં પણ તેમના ડીએનએ સેમ્પલ કરવામાં આવશે. અને 3 દિવસ સુધી સતત, એટલે આજે આખી રાત અને બીજા 2 દિવસ, આમ 3 દિવસ સતત આ જે તમામ મૃતદેહો જે છે તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને ત્યારબાદ
તેમના પરિવારજનોની ઓળખ થયા બાદ તેમના જે મૃતદેહો જે છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. જે મૌલિક ગૃહમંત્રીએ પણ વાતચીત કરી હતી અને તે સમયે પણ તેમણે બાંહેધરી આપી અને તૈયારી પણ એ દર્શાવવામાં આવી છે, તમામ તૈયારીઓ પણ કરવામાં આવી કે જે પણ મૃતકોના પરિવારજનો છે જે DNA ટેસ્ટ માટે સેમ્પલ આપવા માટે આવ્યા છે અને સેમ્પલ આપ્યા બાદ ડેડ બોડી જ્યારે તેમણે સ્વીકારવાની છે એ સમય પણ એક લાંબો છે, 72 કલાકનો આ સમય છે. તો એ સમય દરમિયાન એવો ક્યાં રહેશે, કઈ રીતે રહેશે, તો એ લોકો માટે રહેવા ખાવા પીવાની આ તમામ વ્યવસ્થાઓ પણ તંત્ર તરફથી કરવામાં આવી છે. તો કયા પ્રકારની આ વ્યવસ્થાઓ છે, ક્યાં તેઓને રહેવામાં રાખવામાં આવી રહ્યા છે, કારણ કે કેટલાય એવા પરિવારો છે હજુ પણ એ આશ લગાવીને બેઠા છે કે કદાચ તેમના પરિવારજનો કદાચ કોઈ ઘાયલ હોય જેમનો સંપર્ક નથી થઈ રહ્યો અને તેઓ પાછા આવશે. સ્વાભાવિક રીતે સ્થાનિક તંત્ર જે છે તે અલગ અલગ ટીમ વર્ક કરી અને કામ કરી રહ્યું છે. જે રીતે લાંબો સમય થઈ ગયો તેમ છતાં પણ હજી અનેક લોકોના જે છે મૃતદેહ નથી મળ્યા. જે લોકોના મૃતદેહ મળ્યા છે તેઓ પોતાના પરિવારજનોની ઓળખ નથી કરી શક્યા. તે લોકો માટે સ્થાનિક તંત્ર તરીકે AMC છે કે પછી NDRFની ટીમ જે છે તે રાહત કામગીરી કરતી હોય છે. સાથે સાથે AMCની ટીમ જે છે તે તેમની ઓળખની કામગીરી કરતા હોય છે. જ્યારે ડૉક્ટર્સની ટીમ જે છે તે ડૉક્ટર પોતાની કામગીરી કરી અને પુરાવા એકત્રિત કરતા હોય છે અથવા તો તેમને FSLના પરિણામો જે છે DNA સેમ્પલ લેવાની કામગીરી છે તો એ કરી રહ્યા છે. સાથે સાથે અન્ય જે કામગીરી કરવાની હોય છે તો એ સ્થાનિક તંત્ર જે છે તો તેમને રહેવાથી લઈ અને તમામ જગ્યાઓ જે છે તે સાચવવાની આ તમામ બાંહેધરી જે છે તે સ્થાનિક તંત્રને સોંપવામાં આવી છે. અત્યારે હાલ રાજ્ય સરકાર તરફથી તમામ જે લોકો જે છે તે તેમની ટીમવર્ક સાથે આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે જે સમયે એટલે કે 1:38 આ ઘટના બનવા પામી હતી ત્યારથી લઈ અત્યાર સુધી એટલે કે 10 કલાક જેટલો સમય થઈ ગયો. આ ઘટના સ્થળના આપ દ્રશ્યો જોઈ શકો છો. તમામ જગ્યાએ માત્ર ને માત્ર કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે. એટલે માનવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજી પણ આવનારા સમયમાં આ જે જગ્યાઓ છે અંદરથી એક રૂમ જે છે તે તપાસવામાં આવતા જે ડેડ બોડી જે છે તે ક્યાંક નીકળવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ અત્યારે હાલ જે છે આ અવિરતપણે 9 કલાક 10 કલાક જેટલો સમય છે તે માફ કરશો 10 કલાક જેટલો જે સમય થયો છે અને તેને જોતા ક્યાંક ને ક્યાંક વિરામ કર્યો છે અને FSLની ટીમ જે છે તેને આ કોર્ડન કરી પોતાની કામગીરી સંભાળી છે. મૌલિક, અહીંયા પરિસ્થિતિ એ પણ છે કારણ કે આપ લાઈવ આપી રહ્યા હતા, પ્લેનને ઉપરથી અવાજ પણ આવ્યો છે. લોકોમાં તો હવે ડર સતાવતો હશે, એક બાદ એક પ્લેન જતા હશે, કદાચ એ ઊંઘ પણ હવે ના આવે તેવા પણ પરિસ્થિતિ થાય કેમ કે વિચાર્યું નથી ને હવે જ્યારે પ્લેનનો અવાજ આવશે સ્થાનિકોની હાલત પણ થોડી ખરાબ હશે. અને જે રીતે આપ પણ કહી રહ્યા હતા કે FSLની ટીમ પણ આવવાની છે તો તે બંનેને લઈને શું વધુ જાણકારી? સીધા ચોક્કસથી જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે લોકોમાં એક ડરનો માહોલ ચોક્કસથી હોય છે. આસપાસમાં રહેતા હોય કે એમના પરિવારજનો હોય તે લોકોમાં આ પ્રકારની કામગીરી જે છે તેને લઈ ચોક્કસથી અચંબામાં રહેતા હોય છે, પૂછપરછ કરતા હોય છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે સૌથી વધારે સંયમ રાખવો જે છે તે રાખવો જોઈએ. દ્રશ્યો એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે અહીંયા કોર્ડનની કામગીરી એટલા માટે કરવી પડે છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ અનધિકૃત વ્યક્તિ જે છે તે અહીંયા આગળ ઘૂસી ન જાય. બીજી તરફ આવનારા સમયમાં જે પણ કામગીરી કરવામાં આવે તો તેને લઈ કોઈ ફરીથી ભૂલ ન થાય તે ભૂલ વગરની કામગીરી કરવામાં આવે તેને પણ લોકો ચોક્કસથી નોંધ લેતા હોય છે. એટલે અત્યારે હાલ એર ઇન્ડિયાની ટીમ જે છે તે એર ઇન્ડિયાની ટીમ સાથે સાથે NDRFની ટીમ જે છે તે પણ અત્યારે અહીં તૈનાત છે. દ્રશ્યો બતાવવાનો ફરી એક વખત પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ જે દ્રશ્યો જે છે તે ખૂબ જ ડરાવના છે. આ આખી રાત અહીંયા લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક પરિવારજનો પોતાના મૃતક પરિવારજનો છે તેમને શોધખોળમાં લગાવે છે કે પછી આવનારા સમયમાં તે નથી મળતા તો તેને લઈ શું કાર્યવાહી કરે છે. જ્યારે સ્થાનિક તંત્ર જે છે તે તેમની મદદે અથવા તો વહારે કેવી રીતે આવે છે તે એક સૌથી મોટો હવે યક્ષ પ્રશ્ન જે છે તે આજની રાતમાં જોવા મળશે. જે બિલકુલ તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સતત અમારા સહયોગી પણ એવા સ્થળ પર છે જ્યાં સતત ધુમાડો ઉડતો હતો અને હજુ પણ કારણ કે જ્યારે પણ ક્યાંક આગ લાગતી હોય છે ત્યારે સ્મોક જે હોય છે કલાકો સુધી ત્યાં રહેતો હોય છે, એની જે સ્મેલ હોય છે કલાકો સુધી ત્યાં રહેતી હોય છે અને એવી જગ્યા પર શ્વાસ લેવો પણ અઘરો થઈ પડતો હોય છે. અને એ અમારા સહયોગી જ્યારે અત્યારે લાઈવ આપી રહ્યા છે ત્યારે પણ એ અમે મહેસૂસ પણ કરી રહ્યા છે અને અમારા સહયોગી મૌલિક પણ એ કદાચ એ ફીલ કરી રહ્યા છે જેના કારણે પણ આ ખાંસી આવી રહી છે. મૌલિક, આ જે કારણ કે જ્યાં પણ આગ લાગતી હોય છે, રાજકોટમાં પણ જ્યારે હું ગઈ હતી ત્યારે પણ મેં એ ફીલ કર્યું હતું કે જ્યાં આગ લાગ્યા બાદનું જે મંજર હોય છે એ ભયાનક હોય છે, પરંતુ ત્યાં ઊભા રહેવું, ઊભા રહીને ત્યાં બોલવું અને શ્વાસ લેવો એ પણ એક અઘરી સિચ્યુએશન હોય છે એ કોઈ પણ વ્યક્તિ માટે.
સંધ્યા, સ્વાભાવિક રીતે પત્રકાર તરીકેની એક સામાજિક જવાબદારી કહી શકાય કે આ ફિલ્ડમાં જ્યારે આવો ત્યારે આ પ્રકારની તમામ મજબૂરીઓ જે છે તેને સાઈડમાં મૂકવાની હોય છે અને ત્યારબાદ જે દર્શક મિત્રો છે અથવા તો જે લોકોને ખરેખર સમાચાર જોવા છે કે કેવા પ્રકારની સમાચાર હોય છે તે બાબતની જાણકારી આપણે આપવાની ફરજ છે અને તેને જ પગલે છેલ્લા 9 કલાકથી અવિરતપણે આ તમામ દ્રશ્યો જે છે તે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. જો એક મહત્ત્વના દસ્તાવેજ તરીકે કહી શકાય તો જ્યારથી આગ લાગી એટલે કે 1:38 જ્યારે આગ લાગી ત્યારથી અનેક એવા વૃક્ષો અહીંયા આપ જોઈ શકો છો તે વૃક્ષમાં આગ લાગી હતી, ત્યાં ધુમાડો નીકળ્યો હતો. હજી પણ અનેક એવી બિલ્ડિંગ જે છે જ્યાંથી ધીમે ધીમે જે ફર્નિચર કે અન્ય જે ચીજવસ્તુઓ છે તેમાંથી ધુમાડા આવી રહ્યા છે. પરંતુ આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. કેમેરા પર્સન નિલેશ સોસાને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે લગભગ 10 કલાક જેટલો સમય થઈ ગયો. આ વૃક્ષ જે છે તેમાંથી હજી પણ ધુમાડા નીકળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અંદરથી તે વૃક્ષ આખું ખતમ થઈ ચૂક્યું છે, બળી અને રાખ થઈ ગયા છે. પરંતુ તમામ જગ્યાએથી ધુમાડા નીકળી રહ્યા છે એટલે 9 કલાક સુધી 10 કલાક સુધી આ ધુમાડાઓ જે છે તે હજી બંધ થવાનું નામ નથી રહ્યા. એટલે પ્રચંડ જે બ્લાસ્ટ થયો હતો જેમાં અત્યારે હાલ અધિકારિક રીતે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એ લગભગ 1.5 લાખ લીટર કરતાં પણ વધુનું શુદ્ધ પેટ્રોલ હતું અને શુદ્ધ પેટ્રોલના કારણે આખો બ્લાસ્ટ સર્જાયો છે તેવું માનવામાં આવ્યું છે અને તેનું આ પરિણામ છે. ફરી આ બાબતે જ્યારે કોઈ જાણકારી પ્રાપ્ત થશે કે ખરેખર કયા કારણોસર થયું હતું તેનું જે બ્લેક બોક્સ છે તે બ્લેક બોક્સના કારણે જો વિગતો મળશે તો તે પણ દર્શક મિત્રોને જાણ કરીશું. હાલમાં જે પરિસ્થિતિ છે, મૌલિક પણ અમારી સાથે જોડાયેલા છે, પરંતુ જે આસપાસની ગતિવિધિ છે, પાછળ પણ ગતિવિધિ ચાલી રહી છે, આર્મી, પોલીસ, તમામ લોકો છે. મૌલિક, આપે એક જાણકારી આપી હતી એ પ્રમાણે એર ઇન્ડિયાની ટીમ પણ કદાચ ત્યાં આગળ પહોંચી છે. એર ઇન્ડિયાની ટીમ તરફથી પણ એ તપાસ કરવામાં આવતું હશે. બ્લેક બોક્સ તો કદાચ DGCAને લઈને પણ તેઓ માહિતી આપશે, પરંતુ એર ઇન્ડિયાની ટીમ પણ ત્યાં આગળ છે. શું જાણકારી તેઓ તરફથી પણ મેળવવામાં આવી રહી છે? કારણ કે પ્લેનના જે આપે કીધું કે ટુકડા થઈ ગયા હતા, અલગ અલગ બિલ્ડિંગ પર જઈને પડ્યા છે, તો તે તમામ વસ્તુઓ પણ તપાસમાં લેવામાં આવી રહી છે. સીધા સ્વાભાવિક છે, એર ઇન્ડિયાનું ફ્લાઇટ હતી એટલે તમામ જવાબદાર અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચવું તેમનું સ્વાભાવિક છે. પોતાની જવાબદારીના ભાગરૂપે તેઓ અહીંયા આગળ પહોંચ્યા છે, પરંતુ હાલ પેસેન્જરોની શું તેને લઈ તમામ પરિસ્થિતિઓ જે છે તેને તાગ મેળવી રહ્યા છે. સાથે સાથે અન્ય જે ગુજરાત પોલીસથી લઈ કેન્દ્ર શાસિત જે અમુક એજન્સીઓ જે છે તે એજન્સીઓ, ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ જે છે તે પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. તે પણ અને સમયાંતરે જે પણ પ્રકારના નિર્દેશ આપવાના હોય છે તે નિર્દેશ આપી અને કોર્ડન કરાવવાની વાત કરી રહ્યા છે. કારણ માત્ર એ છે કે ક્યાંક ને ક્યાંક તેમની કામગીરીમાં જે વિલંબ ના આવે અને કોઈ મુશ્કેલી ઊભી ના થાય આવનારા સમયમાં, તેને લઈ આ પ્રકારની જાહેરાત છે તે સમયાંતરે કરવામાં આવતી હોય છે. મહત્ત્વનું છે કે અત્યારે હાલ એ પરિસ્થિતિ જે છે તે લોકોને કોર્ડન કરવાનો જે મેસેજ મળતા તમામ લોકો જે છે ત્યાંથી અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે અને સુરક્ષાના કારણોસર આ દ્રશ્યો જે છે તે કદાચ કરવામાં આવ્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. અત્યારે હાલ લગભગ 4 થી 5 અધિકારીઓ જે છે તે એર ઇન્ડિયાના અંદર ગયા છે. અંદરથી હવે શું પુરાવાઓ જે છે તે લઈને આવે છે, કેવા પ્રકારની માહિતી જે છે તે એકત્ર કરે છે તે જોવું રહ્યું. બીજી તરફ તે તમામ લોકો જે છે તે અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે. અત્યારે હાલ એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે જે અદાણી જે છે તે અદાણીના તમામ કર્મચારી અધિકારીઓ જે છે તે પણ અહીંયા આગળ તૈનાત જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે સંલગ્ન તમામ કહી શકાય કે ગુજરાતભરમાં જ્યારે પણ આ પ્રકારની હાદસો અથવા તો કે જે દુર્ઘટના બનતી હોય છે તેને પગલે જવાબદાર જે વ્યક્તિઓને પોતાની કામગીરી સોંપવામાં આવતી હોય છે તે કામગીરી સુપેરે નિભાવે, એમને પોતાની કામગીરીથી ક્યાંક બીજાને મદદ મળી શકે તે પ્રકારની કામગીરી જે છે તે કરવા માટે અત્યારે હાલ લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, તો અલગ અલગ તસવીરો સામે આવી, અલગ અલગ જગ્યાએથી અમારા સહયોગી સતત અપડેટ આપી રહ્યા છે અને અત્યારે હવે 11:15નો આ સમય થયો છે અને છતાં પણ અમારા જે સહયોગી છે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી પણ જ્યાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે એવી જગ્યા પરથી પણ તેઓ સતત લાઈવ આપી રહ્યા છે. જે રીતે પ્લેન ક્રેશ થયું, આગ લાગી, 242 મુસાફરો તેમાં સવાર હતા અને જેમાંથી જે આંકડો આવ્યો 250થી વધુ લોકોના ડેથ થયા, 264 લોકોના
ડેથ થયા અને ત્યારબાદ હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અને હમણાં જ મારા સહયોગી જે રીતે કહી રહ્યા હતા કે ત્યાંથી એક ડેડ બોડી પણ મળી આવી છે, જેનો મતલબ એ છે કે ભલે કલાકો વીતી ગયા હોય, 10-11 કલાકનો આ સમય થઈ ગયો હોય, તેમ છતાં પણ રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે. ત્યાંથી હજુ પણ ડેડ બોડી મળી રહી છે. તો અત્યારે એક ડેડ બોડી મળી છે. શું હજુ પણ મૌલિક એ રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે? હજી પણ શું શોધખોળ ચાલી રહી છે? એવા લોકો જે પરિવારો પણ શોધી રહ્યા છે, જેમનો સંપર્ક નથી થઈ રહ્યો, કદાચ તંત્રના ચોપડે પણ એવી કોઈ નોંધણી નહીં થઈ હોય, તો શું એવા લોકોને પણ હજુ પણ શોધવાનું કામ ચાલી રહ્યું છે? અને ક્યાં સુધી ચાલશે? કારણ કે રાતના અંધારામાં શોધખોળ થવી પણ મુશ્કેલ થઈ જતી હોય છે. કાટમાળ એ રીતે વિખેરાયેલો છે, આગની લપટો ત્યાં હતી, જોકે તેને પાણી છાંટીને એ લપટોને શાંત કરી દેવામાં આવી છે, પરંતુ એ શોધખોળ કઈ રીતે ચાલી રહી છે? કઈ કઈ ટીમો હજુ પણ સ્થળ પર છે? જી મૌલિક, પબ્લિકનો એટલો સપોર્ટ માગી રહી છે કે જેથી કરી આગામી સમયમાં તેઓ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે તેમની શોધખોળની કામગીરી છે, રાહતની કામગીરી છે, તે રાહતની કામગીરી હજી પણ ચાલુ જ છે. આવનારા સમયમાં આ જે તમામ દ્રશ્યો જોઈ શકો છો આપ, જે તે તમામ બાબતે પોલીસ શોધખોળ કરી રહી છે. એએમસીની ટીમ જે છે તે અહીંયા તૈનાત છે. રાહતની કામગીરી કરવા માટે તમામ લોકો જે છે તે પણ અહીંયા આગળ તૈનાત કરી દેવામાં આવે છે. અત્યારે હાલ આ કોર્ડન કરી દેવામાં આવ્યું છે, જેથી કરી પોલીસ પોતાની કામગીરી સુબેરે નિભાવી શકે. મહત્વનું છે કે એક જ મિનિટ લઈશ જ્યારે આ તમામ જગ્યા છે એ અત્યારે હાલ છોડી દેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે આ દ્રશ્યો જે છે તે ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરી સંધ્યા, કારણ કે સુરક્ષાના કારણોસર અત્યારે હાલ તમામ જગ્યાએ તેમને કામગીરીને અડચણ ના પહોંચે તે માટે આ દ્રશ્યો જે છે તે આપણે થોડી ક્ષણો માટે નહોતા બતાવી શક્યા. ફરી એક વખત આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ ફરી વખત મૌલિક પાસે જઈશું. થોડી ટેકનિકલ તકલીફ પણ થઈ રહી છે, કારણ કે હાલમાં અનેક કાર્ય જે છે તે રાહત બચાવના પણ ચાલી રહ્યા છે, જે રીતે આ પહેલાં પણ જોવા મળ્યું છે. આ એ સમયના દ્રશ્યો કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એ હોસ્ટેલની અંદર ગઈ, પ્રયાસ કર્યા હતા અંદરથી ઘટના જાણવા માટેના કે શું પરિસ્થિતિ થઈ હશે. ત્યારે પ્લેનનો આ જે પાછળનો ભાગ છે તે અંદર ગયો હતો અને ત્યારબાદની જે ઘટના ઘટી હતી, કારણ કે બ્લાસ્ટ ખૂબ જ મોટો થયો, 2-3 ટુકડામાં પ્લેન પડ્યું છે. કેટલાક 1-2 બિલ્ડિંગ આગળ છે, કેટલીક બિલ્ડિંગ 2 પાછળ છે, જેના ટેરેસ ઉપર પાર્ટ જોવા મળી રહ્યા છે પ્લેનના. કેટલાક જે છે તે હોસ્ટેલની મેસની અંદર ઘૂસી ગયા હતા. હજી તમામ જગ્યાએ જે રાહત બચાવ કાર્ય છે ચાલી રહ્યું છે. મૌલિક જે છે તે ઘટના સ્થળ ઉપર છે ને તેમની પાસેથી પણ સતત અપડેટ્સ અમે મેળવતા રહીશું. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાત્રિ દરમિયાન હજી પણ કાર્ય જે છે તે યથાવત રાખવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ હોય, 108ની ટીમ હોય, ફાયર બ્રિગેડની ટીમ હોય, તમામ લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે. પ્લેન ક્રેશની જે ભયાવહ તસવીરો એક તરફ આપ જોઈ રહ્યા છો, બીજી તરફ જે રાહત બચાવ કાર્ય છે તે રાત્રે પણ બંધ નહીં કરવામાં આવે તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે અલગ અલગ એજન્સીઝ પહોંચી રહી છે, જે પ્રયત્ન કરી રહી છે કે સમગ્ર જે ઘટના ઘટી છે શું તેમાંથી વધુ માહિતી મેળવી શકાય તેમ છે, અને શું વધુ માહિતી મેળવ્યા બાદ તેમાં આગળ વધી શકાય એમ છે. આ લાઈવ દ્રશ્યો પણ આપ જો, ફ્લડ લાઇટ્સને પહેલેથી ગોઠવી દેવામાં આવી હતી. સાંજ થતાની સાથે જ આ તમામ વસ્તુઓ જે છે તેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. પ્લેનનો જે કાટમાળ છે, જેમાં આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે જેમાં ફૂડ આઇટમ્સ રાખવામાં આવતી હોય છે. એક જ્યારે પ્લેનની અંદર જરૂર પડતી હોય છે ત્યારે તેમાં ભોજન પીરસવામાં આવતું હોય છે, તો તે તમામ વસ્તુઓ અત્યારના બહાર કાઢવામાં આવી રહી છે, રિકવર કરવામાં આવી રહી છે. તેમાંથી પણ અલગ અલગ જે ટેકનિકલ ટર્મ છે તે માહિતી મેળવતા રહેશે. બિલકુલ, તો હજુ પણ રેસ્ક્યુનું કામ ચાલુ રહેશે, આખી રાત દરમિયાન રહેશે, કારણ કે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. જ્યારે પીએમનો કોઈ પણ જગ્યાનો દોરો હોય છે અથવા તો મુલાકાત થતી હોય છે, તો એ જગ્યાને થોડી ક્લીન રાખવી, એટલે પ્રોટોકોલ મુજબ એ જગ્યાને પણ ક્લીન રાખવી જરૂરી હોય છે. એટલે જ્યાંથી તેઓ પસાર થશે, ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે, પરિવારજનોને મળી શકે છે. આ સાથે જ જે ઘાયલો છે તેમને તેઓ મળી શકે છે. અમિત શાહ પણ આજે મળ્યા હતા. જે વ્યક્તિ આ પ્લેનમાં સવાર હતો અને તે બચી ગયો હતો, તેની સાથે તેઓએ મુલાકાત કરી હતી અમિત શાહે. તો આ સાથે જ એટલે ગૃહમંત્રીની આ મુલાકાત બાદ પીએમ પણ તેમની સાથે મુલાકાત કરી શકે છે. તેમની પાસે એ વાત જાણી શકે છે કે એ સમય કઈ પરિસ્થિતિ હતી, કઈ પરિસ્થિતિમાં એ પોતે કૂદ્યા, પોતાનો બચાવ કર્યો છે, કારણ કે તેમના ભાઈ પણ તેમાં સવાર હતા અને તેઓનો પતો નથી લાગ્યો. તો આ તમામ વિગતો મેળવવાનો પ્રયત્ન કરી શકે છે. ટેલિફોનિક વાતચીત સાથે તંત્ર સાથે સતત સંપર્કમાં છે નરેન્દ્ર મોદી, એટલે કે પીએમ સંપર્કમાં છે અને હજુ
હજુ પણ આપ જોઈ શકો છો કે ફાયરની ગાડીઓ સતત આવી રહી છે, જઈ રહી છે. કાટમાળ છે તેને હટાવવાનું પણ કામ થશે, કારણ કે રાજકોટમાં પણ જે ગેમ ઝોન કાંડ થયો હતો અને તે સમયે પણ જ્યારે આગ લાગી હતી અને સ્ટ્રક્ચરને હટાવતા પણ 24 કલાક જેટલો સમય નહોતો થયો, કારણ કે જ્યારે ટીમ જ્યારે કામે લાગતી હોય છે ત્યારે એ સતત સમય જોયા વગર સતત કામે લાગતી હોય છે. એટલે અહીંયા પણ જે કાટમાળ છે એ પણ હટાવવાની પહેલી પ્રાથમિકતા છે, જેથી રસ્તો ક્લિયર થઈ શકે, કારણ કે આસપાસ એ સ્થાનિક રેસિડેન્શિયલ પણ વિસ્તાર છે, બીજે જે મેડિકલ કોલેજની હોસ્ટેલ છે તેનો આ વિસ્તાર છે. એટલે કેટલા જે સ્ટુડન્ટ હતા, જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હતા, તેઓ અભ્યાસ માટે ત્યાં આવતા હતા અને મેસ પણ ત્યાં હતી, ત્યાં કેન્ટીનમાં તેઓ જમવા માટે પહોંચ્યા હતા. એટલે આ એવો વિસ્તાર છે જ્યાં લોકો રહી પણ રહ્યા છે, હોસ્ટેલ પણ છે, માટે આ વિસ્તારને ક્લિયર કરવો જરૂરી છે. માટે અત્યારે જે પ્રાથમિકતા એ પણ છે કે જે પણ કાટમાળ વિખેરાયેલો છે તેને ક્લિયર કરવામાં આવે, જેથી રસ્તો અહીં ક્લિયર થઈ શકે. બીજી તરફ અમારા સહયોગી પણ અત્યારે જે પરિવારજનો છે તેમની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા હતા અને તેમાં પણ સામે આવ્યું હતું એક ક્રૂ મેમ્બરના પિતા જે છે, આ પ્લેનનો જે ક્રૂ મેમ્બર હતો તેના પિતા સાથે વાતચીત કરી અને તેઓ પણ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, કારણ કે પિતા અને દીકરાનું જે રિલેશન હોય છે એ બોન્ડ કંઈક અલગ હોય છે. અને જ્યારે એ પિતાને કદાચ યાદ આવતું હશે, છેલ્લી વાતો યાદ આવતી હશે, જો કે એ પિતાને એવું કહેવામાં નહોતું આવ્યું કે તેમના દીકરાનો કોઈ હજુ પત્તો નથી લાગ્યો, કારણ કે એ પ્રકારની વિગતો હતી કે દીકરો હવે નથી બચ્યો, એ પ્રકારની પણ વિગતો સામે આવી હતી. માટે જો કે પિતાને એનાથી અવગત કરવામાં નહોતા આવ્યા અને તેઓ રાહ જોતા હતા કે મારો દીકરો કદાચ બહાર આવશે, મારો દીકરો કદાચ ઇજાગ્રસ્ત છે, તે સારવાર લીધા બાદ બહાર આવશે. તો અનેક એવી કહાનીઓ છે. કોઈની બહેન આ દુર્ઘટનામાં તેઓ નથી બચી શક્યા, કોઈની દીકરી નથી બચી શકી, કોઈની માતા નથી બચી શક્યા અને કેટલાય સંતાનો એવા છે કે જે લંડનમાં સ્થાયી થયેલા છે અને એ સંતાનોને મળવા માટે માતા પિતા અહીંયાથી જઈ રહ્યા હતા. એ સંતાનોને હવે જિંદગીભર નહીં મળી શકે અને છેલ્લે ખબર નહીં ક્યારે તેઓ મળ્યા હશે. તો આ પ્રકારની અલગ અલગ કહાની, અલગ અલગ વાતો પણ અહીંથી સામે આવી રહી છે. તો અમદાવાદ માટે ગુરુવાર કાળ બનીને આવ્યો છે. લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેકઓફ થયાની 2 મિનિટ બાદ જ ક્રેશ થઈને ડોક્ટરોની હોસ્ટેલ પર પડ્યું, જેના કારણે ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આ દુર્ઘટનામાં 200થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની શક્યતા છે. મૃતદેહો એ હાલતમાં બળી ગયા છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે. જોકે